હેલો ફ્રેન્ડ્સ, અમે આજે આવી ગયા છીએ માંગલમાના મંદિરે, જે ભગુડા ગામે આવેલું છે. તો બધા મોગલમાં કહે છે, પણ નહીં, માંગલમાં તરીકે મંદિર છે. તો માતાજીના દર્શન કરવા જરૂર આવજો. મહુવાથી 28 કિલોમીટર થાય છે. દર્શન કરવા જરૂર આવજો માતાજીના, માંગલમાના. જય માતાજી. તો હવે ચલો તમને મંદિરે આવવાનો રસ્તો અને કઈ રીતે આવે છે તે દર્શાવું. અમે નીકળી ગયા છીએ મહુવાથી. ટોલનાકા સામા દેખાય છે. માંગલમાના મંદિરે પહોંચી ગયા છીએ. આ જવાનો રસ્તો છે. ભગુડા ગામ એ જ માંગલ ધામ, આરસી માંગલમાનું મંદિર. અહીંયા બધા ફોટા પડાવે છે. તો ચલો તમને અંદર મંદિરના દર્શન કરાવીએ. માતાજીના બહારથી જ અમે દર્શન કરાવીએ છીએ, કેમ કે ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. તો ઝૂમ કરીને તમને બતાવ્યા છે માતાજીના દર્શન. બાકી તમે રૂબરૂ આવો દર્શન કરવા માટે. આ સામે સંગે માંગલમાનું મંદિર છે. આ બહારનો નજારો છે. બધા તમે બેસી શકો છો, ફરી શકો છો. અને આ માતાજીનું મંદિરની સામે જ ના જોઈ શકો છો. બધા છોકરાઓના ફોટા મૂકેલા છે. માતાજીની પ્રાર્થના કરે છે કે જેને સંતાન હોય એને માતાજી સંતાન આપે છે. એ પછી અહીંયા ફોટો મૂકી જાય છે. આ ભોજનાલય તરફ જવા માટેનું છે. આ ભોજનાલય છે. તો તમે આવો તો ભોજનાલયમાં માતાજીની પ્રસાદી મંગલમાની જરૂરથી લેજો. આ ભોજનાલયમાં બધી બહેનો સેવા આપી રહી છે અને બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. તો તમે પણ પ્રસાદ લેવા અચૂક આવજો માના. પછી તમે અહીંયાથી નીકળશો તો એ શ્રીફળ વધેરવાનું સ્થળ છે. તો તમે શ્રીફળ પણ વધારી શકો છો. અને અહીંયાથી તમે બહાર નીકળો તો ડુંગર પર ખોડિયાર માતા પણ બેસેલા છે. તમે અને બજાર પણ આવેલી છે. તો તમે જઈ શકો છો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જય માતાજી.